તાપી જિલ્લો ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. આદિવાસી સંસ્કૃતિ, પ્રાકૃતિક સૌંદર્ય અને ઔદ્યોગિક વિકાસ માટે જાણીતો છે. 2 ઓક્ટોબર 2007ના રોજ સુરત જિલ્લામાંથી એને વિભાજન કરવામાં આવ્યું. તાપી જિલ્લો ઉત્તરે નર્મદા, પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય છે, દક્ષિણે ડાંગ અને પશ્ચિમે સુરત જિલ્લો આવેલો છે. તાપી જિલ્લાની કુલ વિસ્તાર આશરે 3139 ચોરસ કિલોમીટર છે. તાપી જિલ્લો 7 તાલુકા ધરાવે છે. વ્યારા મુખ્ય મથક છે. સોનગઢ, વાલોડ, ઉછલ, નિઝર, ડોલવણ, કુકરમુંડા તેવા 7 તાલુકા છે. સોનગઢનો કિલ્લો 18મી સદી પિલાજી રાવ ગાયકવાડ દ્વારા જીતાયેલો અને ગાયકવાડ સામ્રાજ્યનું પ્રથમ પાટનગર હતું. ઉકાઈ ડેમ તાપી નદી પર બાંધવામાં આવેલો દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે, જે ઉકાઈ જળાશય તરીકે ઓળખાય છે. ગૌમુખ સોનગઢ નજીક આવેલું એક રમણીય અને પવિત્ર ધાર્મિક સ્થળ છે. દોશવાડા બંધ પ્રાકૃતિક પ્રેમીઓ માટે એક શાંત અને સુંદર સ્થળ છે. ખેતી અને ઉદ્યોગમાં અહીંયા મુખ્યત્વે પાકમાં શેરડી, ડાંગર અને શાકભાજી ખેતી થતી હોય છે. અને ઉદ્યોગોમાં સોનગઢમાં વાંસમાંથી કાગળ બનાવવાની એક મિલ આવેલી છે અને વ્યારામાં સુગર ફેક્ટરી આવેલી છે. અને ઉકાઈ ડેમ કાકરાપર સિંચાઈ પ્રોજેક્ટ ખેતી માટે મુખ્ય આધાર રાખતો હોય છે. આ તાપી જિલ્લો. શોર્ટ વિડીયોમાં આપનું સ્વાગત હતું. લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરી દેજો. જય હિન્દ, જય ભારત.